સુરત જિલ્લામાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી। આ સમગ્ર બાબતે હવે સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં છે। ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાએ આ બાબતે નિવેદન આપ્યું। ટેકનિકલ ખામી સાથે આર્થિક ગેરરીતિની પણ તપાસ થઈ રહી છે। નાણાકીય હેરાફેરી પકડવા સીએની પણ વિશેષ નિમણૂક કરાઈ। તપાસ કરતી એસઆઈટીનું ફાઇનાન્શિયલ એંગલ પર ફોકસ છે। કોન્ટ્રાક્ટ સંબંધિત બેંક ડિટેલ્સ અને ટેન્ડર ખર્ચની પણ તપાસ થઈ રહી છે। આરોપીઓ અન્ય 13 ટાંકી બનાવી હોવાનું પણ ખુલ્યું છે। તડકેશ્વર ઘટના બાદ આ 13 ટાંકી પણ શંકાના દાયરામાં છે। નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી આપશે એ અમને વિશ્વાસ છે। અને આગળ એક પણ મુદ્દો બાકી ન રહી જાય તપાસનો, અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।